જોવો તમે આ રીતનું લાકડાનું કામ આવે ભાવે બધું બોતેર નાખે મશીન આ રીતનું, કારણ કે આપણે ભાદરવા મહિનામાં પછી કાંઈ બળતરા બે ગયા છે આપણે લાકડા ફળવા મારું આવી ગયો છે. અને એટલે ચાલો યુટ્યુબ ફેમિલી બધાને જય ગિરનારી, કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે, કારણ કે આપણા ઝાડવા અત્યારે કે દૂસના બધા હુકાઈ ગયા છે, તો જેનામાં માટી નાખીને નવા ઝાડવા લાવીને એને વાવવાના છે. એટલે આપણે ટીમ્બો આખો ઉજળ લાગે છે અને આ બે ઝાડવા અત્યારે આપણે કમ્પ્લીટ કાંઈ નથી જોયું એને, બરાબર ને? તો અમારા ભાણિયાભાઈ જાજા તારનો સતત એક ધારા ફોન જોયો છે અને બગા ખાય છે, બગડે બોલા એ જય ગિરનારી બોલ, જય ગિરનારી બોલ તો જય ગિરનારી બોલ તો જય ગિરનારી બોલ તો. અમારા ભાણિયાભાઈ છે ને એ બહુ તોફાન, એટલે બહુ તોફાન કરે છે. 2-3 દિવસ ઘરે જવું. આજ ભાણિયાભાઈનો છેલ્લો દિવસ છે. આજ ભાણિયાભાઈ વયા જાય. ટાટા કહી દે બધા, ટાટા કહી દે, ટાટા આવજો કહી દે, આવજો રાણી કે આવજો. અમારા ભાણિયાભાઈ બહુ ડાયા માણસ છે, બહુ એટલે બહુ. ચાલો ફેમિલી, અત્યારે હું જાઉં છું રાકેશભાઈના ઘરે. રાકેશભાઈના ઘરે થઈને સીધું જવાનું છે આપણે કુરજી બાપુના ઘરે, કારણ કે રાકેશભાઈને કાંઈક કામ છે એટલે મેં જયું છે અત્યારે. અને ત્યાં હું તમને બાપુનું બધું ઘરનું બધું બતાવીશ ને સરસ મજાની વાડી છે. તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. યુટ્યુબ ફેમિલી, અત્યારે હું રાકેશભાઈ બે રામવાડીમાં ધીમે ધીમે આવી જાય છે અને અત્યારે બાપુને ઘરે જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો, કારણ કે બાપુ અહીંયા આવી જાય. આપણે અહીંયા વાત કરી લઈશું અને આપણે અત્યારે થોડી ઘણી લેટું બધી ટેસ્ટિંગ કરવાની છે. તો લેટું આજે નવીરા આવી જાય, ટેસ્ટિંગ કરી નાખવી, પછી આપણું કામ ખુલ્લી જાય એટલે કામ ભેગા થઈ. તો ફટાફટ પહેલાં આપણે લેટો આપણે છે બધી ટેસ્ટિંગ કરી નાખવી. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે મંદિરે આવી જાય છે. આપણે બધું રણોરણ પીડ્યું છે એ બધું આપણે ગોઠવવાનું છે. લેટનું બધું કામ આજ પૂરું કરવાનું છે અને અત્યારે સોટી આપણે ગોતવાના છે શેમાં જઈએ, કારણ કે બધું આપણે સાવન હતું એટલે હકેલો કરીને આપણે બધું મૂકીને વ્યાયા હતા. ફટાફટ આપણે બધું ટેસ્ટિંગ કરી નાખીએ, બધું ગોતીને અને પછી આખો રૂમ આખો કમ્પ્લીટ કરી નાખ્યો. નહીં રહેશે એવી ક્યાં. ચાલો મિત્રો, અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે લેટનું એનું આ રીતનું, કારણ કે આપણે ભાદરવા મહિનામાં પછી કાંઈ બળતરા નહીં, અત્યારે લેટનું બધું ટેસ્ટિંગ ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યું ને. એટલે આપણે અત્યારે ઉત્સવમાં તો બધું જગ્યું હતું તે એટલે ટેસ્ટ કરી મૂકી દેવું, એટલે આપણે પછી સીધું જગાવવાનું જ બાકી રહે, બરાબર ને? તો આ રીતની લેટું બધું ટેસ્ટિંગ કરીને મૂકી દેવાની. આ રીતનું આખો ઓર્ડર આખો આપણે કમ્પ્લીટ કરવાનો છે, બધું ટેસ્ટિંગ કરીને ગોઠવી દેવાનું છે. સમાહામાં આપણે કોઈ જાતના કંઈ ઓર્ડર આવે નહીં, એટલે આખું સમાહું આખું એમનું કમ્પ્લીટ ઓલરેડી પડ્યું ને એ માટે બધું ટેસ્ટિંગ ચાલુ છે. હિતેશભાઈ આવેલા આખો ઓર્ડર સાફ સૂફ કરીને મૂકી દેવાનું છે બધું. તો આ રીતનું બધું ધીમું બધું કામ ચાલુ. એક બાજુ સાફ પાણી આવે છે એટલે સાફ પાણી પી લેવી. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે રાજેશભાઈ સાફ બનાવી છે અને સાફ સરસભાઈની છે ને સાફ ને ભરત કાકા અત્યારે આપી દીધી છે અને લેટું બધી ટેસ્ટિંગ કરવાની છે. ભરત કાકાની સાફ પી લીધી છે. ભરત કાકા રાજેશભાઈના છોકરા રાખે ને હું રાકેશભાઈ બધું લેટું ટેસ્ટિંગ કરીને સાફ પાણી બગડાટી બોલાવી છે, બરાબર ને? પછી ભરત કાકા વાણી નખાવી, બરાબર ને કાકા? એક વાણી નાખી છે, બરાબર ને? સાફ પાણી મેં પી લઈ ફટાફટ. તો ચાલો ફટાફટ સાફ પી લઈને પછી એકાદી વાણી કાકા ગળ નખી દે. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે રામવાડી મેં જઈને તો આવ્યા છે. અત્યારે આપણે ઘરે રોંડો વડો બે જઈએ છીએ. તો ટમેટાનું શાક છે, ગવારનું શાક છે, સાઈઝ છે અને આપણા મોટા બેને મેંગી બનાવી છે જબરજસ્ત. વાહ ભાઈ વાહ. અત્યારે બધા ઘરના બધા મેમ્બરો બધા અત્યારે રહી ગયા છે મેંગી ખાવા અને બપોરા કરવા. તો ચાલો ફટાફટ એમ રોંઢો કરી લઈએ. હવે ફેમિલી, અત્યારે આપણે 4 વાગ્યાનો ટાઈમ થયો, 5:30 તો થઈ ગયા છે, પણ થઈ ગયા શાનો ટાઈમ થઈ જશે ને આજે આપણે લાકડા ફાડવાના છે એવું બધા કહે છે. તો ફટાફટ સાફ પાણી કમ્પ્લીટ થઈ જશે, સાફ પાણી પી લેવી. અને આ બાજુ અત્યારે સાનો લંચ પડી ગયો છે. તમારા ભાણિયાભાઈ અમારા બેનને બધા અત્યારે સાફ પાણી બગાડી બોલાવે છે. ફોન સિવાય કોઈ સાફ પાણી નથી પીતા. શું કરવું એ તમે મને પોઈન્ટમાં કહેજો, ફોન મૂકે તો સારું. હવે અને ફટાફટ સાફ પીને લાકડા ફાડવા મળવી. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે કાવ્ય બેન આખી રીકે બે સાઈની ભેજી દીધી છે. ભાણિયાભાઈ અત્યારે સાન દૂધ પીવે છે. સીનું તું પી લેશો નથી પીતે? હવે પી લીધી? પી જાય ફટાફટ. સીનું બેનને અમે ડાળો કરીએ તો સાન દૂધ પીવે. ચાલો તો સીનું પીવે ને બરાબર. ટીટાભાઈ એ પીવા મળ્યા ફટાફટ. આ ટીટા ચપુરબેનને ફોન જોતો એટલે ધીમે ધીમે રોવાનું ચાલુ છે અને આ બાજુ સાપ ઠેરી ગઈ છે. તો ચાલો ફટાફટ સાપ પી લઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણા હાથમાં હથોડા અને શીણા ને એવું બધું કમ્પ્લીટ આવી ગયું છે. લાકડા ફાડતા આપણે શીખવાનું છે હવે. તો લાકડા જ ફાડવાના છે. આ બધું લાકડાનો ઢગલો છે આખો, જેટલા ફાટે એટલા ફાડવાના છે આપણે, બરાબર ને? ક્યાં ફાડવાનું? અહીંયા ખામે એને તો આપણે આવડે જગ્યા છે ને બેઠા લાકડા ફાડવાના છે. તો ફટાફટ લાકડા ફાડવા મળ્યું, બરાબર ને? ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે લાકડા ફાડવા બે ગયા છે. આપણે લાકડા ફાડવા મારું આવી ગયો છે અને એટલા લાકડા ફાડી નાખ્યા છે. આમાં લાકડા ધીમે ધીમે એટલો થાકડો લાગે એટલા લાકડા
ફાડવાનું થાકી જાય એટલે પોરો ખાઈ જવાનો. આ રીતનું હવે વેકેશનમાં કામ ધીમું ધીમું બધું ચાલુ રહેશે, બરાબર ને? તો કન્ટિન્યુ ફેમિલી અત્યારે અમારા ભાણિયાભાઈને બધા ભાજ્યા છે અને હવે ટાટા કહી ટાટા ટાટા કેદી આવીશ? ઓહ, કેદી આવીશ પાછો? કેદી આવીશ પાછો? હાંજે પાણીપુરી ખાવા જવાનું છે હે કે બદામ શેક પીવાનું છે? અમારા ભાણિયાભાઈ ને ચીનુબેન ભાઈ ભાજ્યા છે અત્યારે. ટાટા ટાટા ટીટા આવજો. તમારા બેન ને બધા ભાઈયા છે અત્યારે મોટેલ પટેલ આવ્યા છે તો અત્યારે નીકળે છે રાજપરા ઘણું ઘણું રોકાણ આવે. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે પતરી પાડવાનું મશીન દેવા જશું આપણે હાહરિયામાં, કારણ કે મશીન અહીંયા હતું અહીં કીધું કે મશીન કે દઈ જાવ તો અહીં પતરી પાડી દેવી. તો અત્યારે આપણે ફોર્ચ્યુનર લઈને મારા પપ્પાની ફોર્ચ્યુનર ભાઈઓ છું અત્યારે હવે છે 70ની સ્પીડમાં હાલે છે તળાવમાં એને રિંગ રોડ ઉપર નવો રિંગ રોડ ઉપર સીધા મધરેસા નીકળી જાય. સહી છે ફટાફટ આપણે ફોર્ચ્યુનર પછી જઈએ ફટાફટ ને કે પાણીપુરી ક્યાંક વોલ્ટ હોય તો પાણીપુરી આપણે ખાવેલી છે, બરાબર? ચાલો ફટાફટ જઈએ હવે. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે રામવાડીમાં પાછા પહોંચ્યા છીએ. આપણે બપોર પહેલાં વાત થઈ હતી કે આપણે બંતળ કાપવાના છે ઠેઠ લગણે, પણ અત્યારે બધા મંડળવાળા તો કાપવા મળ્યા છે, કારણ કે આપણે ઘરે થોડું કામ હતું ને મહેમાન આવતા એટલે પછી આપણે કે લાકડા નહોતા કાપવા એટલે અત્યારે બધા બગડાટી બોલાવે છે મશીનથી બધાય છે. તો આપણે ફટાફટ જઈ જોવા ને હું તમને બતાવું કઈ રીતના મશીનથી કાપે, કોઈ કવાડીથી કાપે છે. પણ આ બાજુ બધા કાંટા બધા નડે છે તો હવે ધીમે ધીમે આખા કરતા થવા પડશે અને અત્યારે બગડાટી બોલાવી છે બધાએ. વાહ ભાઈ વાહ. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે બધા મંડળવાળા બધા બગડાટી બોલ્યા, અમારા પરબતભાઈ સાગરભાઈ બધા બગડાટી બોલાવી છે ભાઈ લાકડા કાપવાની. જો અમે એક ધારા બધા કાપ કરે છે. મશીન કામ નથી આપતું? તપી ગયા હે? કાંઈ વાંધો નહીં. અત્યારે જો બધા આવડના બધા ભૂકા કાઢી નાખ્યા છે, રામભાઈને બધા સોટ્યા છે અને આ બાજુ બધા વ્યવહાર મળ્યા છે. એક ધારા બગડાટી બોલાવે થોડીક વાર આપણે હવે સેવા કરવી આવે, બરાબર ને? બાઇકમાં આવે એટલે આપણે મોડા તો પડ્યા જ છીએ. આ રીતનું બધું લાકડાનું કામ ધીમે ધીમે કાપવાનું સોલ્યુશન. ઓલા બાજુ અત્યારે મશીનથી બગડાટી બોલાવે હિતેશભાઈ અત્યારે એ જોવો તમે આ રીતનું લાકડાનું કામ આવે ભાવે બધું બોતેર નાખે મશીન. એ લે જોજો રેકા રેકા કેવું રેકા જોજે તાલ હવે પાડી દે. આ રીતના બધા અત્યારે થાકી ગયા છે અને એક બાજુ લાકડા આપણે પૂરા થઈ ગયા છે અને આ પાડીને આપણે અહીંયા ઇન્ટર પાડવાનું છે, કારણ કે પાડીને પછી કાલે અને સાફ સફાઈ બધું કરી નાખશું, બરાબર ને રામભાઈ? થઈ ગયા છો નથી થઈ જાય? નથી થઈ જાય? હાલ ધડ ફેમિલી અત્યારે આપણે વાળો કરે બે આખો દિનો સરસ લોક બનાવ્યો છે અને આજે આપણે વાળોમાં છે ભાજી બનાવી છે મારા ભાઈ, સાઈઝ છે, રોટલા છે. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે વાળું કરી લીધું છે અને હવે આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરીશું. સરસ મજાનો આજનો વ્લોગ બનાવ્યો છે, બરાબર? તમે અમારા વ્લોગ તમને ગમતો હોય તો તમે લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમારે થોડો ઘણો અત્યારે કાંઈ બહાર જવાનું છે નહીં. આ રીતના ઘરના બધા વ્લોગ બનાવ્યા કર્યું. બહાર જઈશું પણ હજી આપણે થોડીક બધી વાર છે, તૈયારી ધીમે ધીમે શરૂ જ છે, બરાબર? નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈને થઈ જાય, કારણ કે અવારનવાર આવા વ્લોગ આવતા રહેશે. મળશું પાછા નવો વ્લોગ સાથે. ચાલો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.